પાંચાળ સિરામિક વિકાસ ટ્રસ્ટ થાનગઢના કારોબારી સભ્ય વિનોદભાઈ અમરસિંહભાઈ સાકરિયા, જે અમે મારુતિ સિરામિક નામનું યુનિટ ધરાવી છીએ અને સતત ગેસના ભાવ જે વધી રહ્યા છે, આ ભાવના હિસાબે અમારે પ્રોડક્શન કોસ્ટ એટલી બધી ઊંચી જાય છે કે જે અમારે બજારમાં ટકી રહેવું બહુ જ મુશ્કેલ બને છે. અને આના હિસાબે જો સતત આવું નવું ચાલુ રહેશે તો અમારે જે મજૂર છે મજૂરને બધાને બેકાર બની જશે અને અમારે પણ કારખાનું ચલાવવું બહુ મુશ્કેલની વસ્તુ થઈ જશે. એવું ને એવું અમારે જીઈબીના પ્રશ્નો છે. જીઈબીના પ્રશ્નોમાં સતત ટ્રિપિંગ એટલું બધું આવે છે કે જેની કોઈ સીમા નથી. અને અમારે જે અત્યારે જીઈબીમાં જે મોટો પ્રશ્ન એ છે કે અમારે આખું અલગ એક જે યુનિટ દેવાનું છે એ અમે ઘણા ટાઈમથી માગણી કરી છે પણ અમને આપતા નથી. નાના નાના જે મૂડી છે, ચોટીલા છે, એ લોકોને જે સબ ડિવિઝન નાના નાના બધાને અમારા કરતાં પહેલાં ડિવિઝન આપી દીધા. અમને હજી સુધી કોઈ પણ ડિવિઝનની કોઈ પણ હજી વ્યવસ્થા નથી અને કોઈ પણ જાતની કંઈ અમને સુવિધા મળતી નથી. એ સિવાય અમારે થાનમાં ઓવરબ્રિજ છેલ્લા 6 વર્ષથી કામ ચાલી રહ્યું છે. હજી પણ એનું કોઈ પણ જાતનું કોઈ અંત આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. જે 2 વર્ષમાં પૂરું કરવાનું તેની જગ્યાએ 6 વર્ષથી ચાલે છે કામ. આવું નવું રોડ, રસ્તા, ગટર, ભૂગર્ભ ગટર, પંચાયતના ઘણા બધા એવા કામો છે કે જે અટકીને ઊભા છે. અને આના હિસાબે અમારે બહુ જ થાનમાં એટલો બધો મોટો ઉદ્યોગ છે કે કોઈ જાતની ફેસિલિટી મળતી નથી. અને આના હિસાબે દિવસે દિવસે થાન પાછું પડતું જાય છે. એક સમય એવો આવશે કે થાન બંધ થઈ જશે. થાનમાં જે અત્યારે ગેસના સતત ભાવ વધી રહ્યા છે જેના કારણે લગભગ થાનમાં બધી ભઠ્ઠીઓ આજે બંધ થાય છે. અને જો આવું નવું રહેશે તો સતત થાનને બહુ મોટી અસર પડશે. બીજું કે અત્યારે નાના માણસોને જે રોજીરોટીનો પ્રશ્ન છે એ ચાલુ રાખવા માટે અમે કાચા માલનું પ્રોડક્શન ચાલુ રાખ્યું છે. બાકી ભઠ્ઠી તો બધા લગભગ આજરોજ બધા બંધ કરે છે. લગભગ 100 કારખાના ભઠ્ઠી બંધ કરે છે અને બધાને બહુ મોટી તકલીફ પડશે.